વડોદરાના ગોત્રી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી છે આગ। વધુ એક મહત્વના સમાચાર। જાહેર રસ્તાની ઉપર આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગેલા આગનું કારણ અકબંધ છે। આગના પગલે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી છે ઘટના સ્થળે। પાણીનો મારો ચલાવ્યા બાદ હજી પણ આગ નથી આવી કાબૂમાં। આગને પગલે મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાઈરાઇઝ બિલ્ડિંગ આખી જાણે આગની ચપેટમાં આવી ગયો હોય તે પ્રમાણેના ગંભીર દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। વડોદરાની આ ગોત્રી હાઈરાઇઝ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ આગના દ્રશ્યો જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કયા બિલ્ડિંગમાં આગ લાગી છે, શું છે હાલમાં આગને લઈને પરિસ્થિતિ? બિલકુલ, જો ગોત્રી વિસ્તારની હેરિસ 2 નામની આ બિલ્ડિંગ છે અને કોઈ અગમ્ય કારણોસર આ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। શરૂઆતમાં નાની આગ હતી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને મોટા ભાગના ફાયર ફાઈટરો જે છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કેટલાક લોકોના રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો આગના પગલે જે છે તે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, એટલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા પણ જે સ્થળ પર નિયંત્રણ જે છે તે લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે તો જે ફાયર બ્રિગેડ છે તેમની પ્રાથમિકતા એ છે કે કઈ મોટી જાનહાનિ ન થાય અને આગને વહેલી તકે કાબૂમાં લેવાય એ પ્રયત્નો સતત અત્યારે ચાલુ છે અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સિદ્ધાર્થ, હાર્દિક, આ કમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે ઓફિસીસ પણ ઘણી બધી હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। ભૌગોલિક રીતે કઈ રીતની પરિસ્થિતિ છે? બિલકુલ, જો ભૌગોલિક સ્થિતિ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અત્યારે આપણે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો જે છે ચોંકાવનારા પણ કહી શકાય અને ડરાવના પણ કહી શકાય, કારણ કે આપણે જોઈ શકાય છે કે બીજા ત્રીજા માળથી લગાવીને ઉપર સુધી આગ જે છે તે પ્રસરી ગઈ છે। અને મેં કીધું પ્રમાણે કે શરૂઆતમાં આગનું સ્વરૂપ નાનું હતું, પરંતુ જોતજોતામાં આગ જે છે તે બિલ્ડિંગમાં પ્રસરી રહી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે અને કોમર્શિયલ આખી બિલ્ડિંગ છે એટલે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હશે। એટલે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ચોક્કસ કોઈ આંકડો આપવામાં નથી આવ્યો, પરંતુ કેટલા લોકોના રેસ્ક્યુ કરાયા, કેવી રીતે રેસ્ક્યુ કરાયા એ તમામ અત્યારે તપાસનો વિષય છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે કોમર્શિયલ બિલ્ડિંગ હતું તો ત્યાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ હતું કે કેમ, અથવા તો પછી ફાયર સેફ્ટીની કોઈ પણ જાતની સુવિધા હતી કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરાશે। પરંતુ હાલ પ્રાથમિકતા એ છે કે આગ વહેલી તકે કાબૂમાં આવે અને કોઈ મોટી દુર્ઘટના જે છે તે ન ઘટે અને સ્થિતિ પર કાબુ મેળવી શકાય છે।